સ્વાગત કરું છું। જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટ વિષયની અંદર આપણે ધોરણ 12 માં પ્રકરણ નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન એની અંદર વિસર્જન અંગેની આમનોંધ આનો આપણે અભ્યાસ કરીએ છીએ। અગાઉ પણ વાત કરી હતી, અત્યારે વાત કરું છું, હજી વાત કરતો રહીશ। વિસર્જન અંગેની આમનોંધ 3 માર્કમાં હોય ને હોય અને ટેક્સ્ટ બુકમાં આપેલા વ્યવહારો એમાંથી 3 આવવાના છે। એટલે આની પહેલાના વિડીયોઝની અંદર આપણે માલ મિલકત નિકાલ ખાતું એને આપણે યાદ કરેલું હતું, કોણ ગોડાઉન છે, કોણ શોરૂમ છે, આ બધી ચર્ચા થઈ ગઈ છે। હવે ખાલી એપ્લાય જ કરવાનું થશે, અથવા એની પહેલાના 2 વિડીયોઝની અંદર વિસર્જન અંગેની આમનોંધ આપણે તૈયાર કરવાની ખાસ 2 હાથ જોડીને વિનંતી પણ કરેલી હતી। આમનોંધ તૈયાર કરવી ખૂબ જ જરૂરી છે, પછી સીધો એનો ઉપયોગ કરવાનો થશે। આગળ જોઈએ આજના નવા વ્યવહારો ક્યાં આવે છે, તો કે ક્રમ પ્રમાણે જઈએ છીએ। ટેક્સ્ટ બુકનો જે દાખલો છે 311 નંબરના પેજ ઉપર, બરાબર, એને જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ। ખરેખર તો તમે છે એ 3-4 પેજની અંદર જે આમનોંધનું એક સરખું ફોર્મેટ આપેલું છે એની અંદર જ લખતું જવાનું છે। હું અહીંયા સમજવા માટે અલગ અલગ લખું છું। પરીક્ષામાં 3 વ્યવહાર પૂછાય, 3 આમનોંધ થશે, બરાબર, 3 દુ 6 આમનોંધ થાય, એની કુલ સરવાળાની રકમ પર લખવી ફરજિયાત છે। આ વાત આપણે અગાઉ કરી છે। આજના નવા વ્યવહારની શરૂઆત કરીએ છીએ। જોઈએ શું કહે છે। વ્યવહાર નંબર 5 જોઈ છે। લેપટોપની કિંમત ₹35,000 છે। અહીંયા ઊભું રહી જાય, કાંઈ કીધું નથી। લેપટોપમાં ખબર પડે તમને તો ઘાસરી કે રોજ અમે વાપરી, અરે એમ વાત નહીં। ધંધા માટે લેપટોપ શું ગણે, તો કે એની કિંમત કેટલી કીધી? 35,000 છે। હવે અહીંયા કોઈ ચોખવટ છે જ નહીં કે આ લેપટોપ એટલે અત્યારે પેઢી માટે મિલકત, હવે એ ચોપડે દર્શાવેલ છે કે નહીં, આવી તો કોઈ ચોખવટ છે જ નહીં। નહીંતર આપણે યાદ કરો તમે કે ભાઈ વસ્તુ ગોડાઉનમાં પડી છે, શોરૂમમાં પડી છે, ક્યાં પડી છે, શું ના બધું। પણ જ્યારે આવી રીતની કોઈ પણ પ્રકારની ચોખવટ કરેલી ન હોય તો આપણે માની જ લેવાનું કે મિલકત હોય કે દેવું હોય એ પેઢીના ચોપડે નોંધાયેલું હોય જ, બરાબર। એટલે અત્યારે આપણે એવું સમજી, લેપટોપ ક્યાં પડ્યું છે? ગોડાઉનમાં। ત્યાંથી વેચાય તો કે ના, ક્યાં લઈ આવવું પડે? શોરૂમમાં। શોરૂમ એટલે કોણ? માલ મિલકત નિકાલ ખાતું, બરાબર। હાલો પછી શું, તો કે એક ભાગીદાર તેને ₹25,000 માં લઈ જાય છે। મતલબ પેઢી આ મિલકતનું વેચાણ નથી કરતી, પણ એક ભાગીદાર છે એ લઈ જાય છે। હવે તો કે યાદ કરો 2B માં ખબર પડે આપણને, આમનોંધમાં બીજો ક્રમ અને એની અંદર A, B, C એવા ભાગ પડેલા હતા, અને એમાં બીજો ક્રમ હતો, બીજામાં બીજો, એમ એટલે બી, કે એક કોઈ ભાગીદાર છે પેઢીની મિલકત લઈ જાય ત્યારે, બરાબર, જો કોઈ ભાગીદાર મિલકત લઈ જાય ત્યારે તેનું મૂડી ખાતું ઉધાર થતું હતું। આ વાત થઈ હતી। ન થઈ હોય તો તમે જે આ પેજની અંદર આ આમનોંધ લખો એ પેજના ઉપર હાંસિયામાં એક નોંધ ખાસ મારા વતી લખજો, ભલે ચોપડો તમારો રહ્યો। શું? જ્યારે કોઈ ભાગીદાર પેઢીમાંથી મિલકત લઈ જાય ત્યારે તેનું મૂડી ખાતું ઉધાર થશે। ફરીથી કોઈ વાંહે રહી ગયા હોય તો, જ્યારે કોઈ ભાગીદાર પેઢીમાંથી મિલકત લઈ જાય ત્યારે તેનું મૂડી ખાતું ઉધાર થશે। આવી નોંધ લખવી જરૂરી છે। ક્લિયર? તો શરૂઆત કરીએ, આમનોંધ કેવી રીતે થશે, તો કે આપણી સિસ્ટમ આપણે જાળવી રાખી। 5મો ક્રમ, એની અંદર 2 આમનોંધ થાય, એમાં પહેલો ક્રમ શું આમનોંધ થાય, તો કે આ જે વસ્તુ ગોડાઉનમાંથી શોરૂમમાં લઈ આવવાની છે એની આમનોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે લેપટોપ ખાતે જમા। કારણ મિલકતોના ખાતા બંધ કરવાની વાત કરે છે અહીંયા, બરાબર। તો આપણે બાબત જે લખીએ છીએ ફરજિયાત જ છે બાબત જે, તો કે લેપટોપ નું ખાતું બંધ કર્યું તેના, બરાબર, અહીંયા વિગતમાં અંડરલાઈન કરીએ છીએ। હવે એ જોજો ખાસ કે પેઢીના ચોપડીની કિંમત કેટલી છે, તો કે 35,000, તો આપણે અહીંયા રૂપિયા કેટલા લખી નાખવાના રહેશે? 35,000 રૂપિયા લખવાના રહેશે। ક્લિયર વાત? લે કેમ આજે એવું થાય છે? ઊંઘ નથી આવતી ને? જોજો
બરાબર. આ પહેલી આમ નોંધ માલ મિલકત નિકાલ ખાતે લઈ આવવાની વાત હતી. હવે જો પેઢી જ મિલકત વેચી દે તો સામે રોકડા રૂપિયા આવતા હોય તો આપણે આમ નોંધ આવી કરતા હતા રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. પણ અહીંયા કોક ભાગીદાર છે ને એ લઈ જાય છે એટલે આમ નોંધમાં થોડોક ફેરફાર થશે. બીજા ક્રમની આમ નોંધ શું? તો કે ભાગીદારના મૂડી ખાતે ઉધાર. હમણાં જ આપણે નોંધ લખી ઉપર હાંસિયામાં એ મુજબ તે માલ મિલકત નિકાલ ખાતે જમા બાબત છે. શું લખશું? તો કે ભાગીદાર લેપટોપ લઈ ગયા તેના. બરાબર છે? ક્લિયર અવાજ? હવે ખાલી ધ્યાન ઈ રાખવાનું હતું ફેર શું પડ્યો? રોકડ બેંકના બદલે ભાગીદારનું મૂડી ખાતું ઉધાર થયું. બરાબર. પેઢી મિલકત વેચી દે તો રોકડ બેંક ઉધાર થાત. બરાબર છે. પણ એના બદલે ભાગીદાર. પણ અહીંયા રૂપિયા કેટલા લખવાના? તો કે ધ્યાન રાખવા જેવી વસ્તુ હતી. કેટલામાં લઈ જાય છે? 25,000. તો આપણે અહીંયા કેટલા જ લખવાના રહ્યા? 25,000 રૂપિયા જ લખવાના રહેશે. આ વ્યવહાર નંબર 5 એની આમ નોંધ છે. નેક્સ્ટ ત્રીજા ક્રમનો વ્યવહાર જોઈ છે. થોડો અટપટો છે પણ સમજવા જેવો છે. આ પોઈન્ટ શું કહે છે સમજીએ. પેઢીની કુલ મિલકતો 2 લાખ રૂપિયા છે, જેમાં બધી મિલકતો આવી ગઈ એમ. બરાબર. સ્થિર હોય, અસ્થિર હોય, ચાલુ હોય, પ્રવાહી હોય, ડેશ ડેશ ડેશ. 2 લાખ રૂપિયા છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે. હવે જો આ લોકોએ ચોખવટ કરી કે કુલ મિલકતો 2 લાખ, એમાંથી 40% મિલકતો તો સ્પેશિયલ કઈ છે? ચાલુ મિલકતો જ છે. બરાબર. તો બીજી 60% હોય એ બીજી કોઈ મિલકત હોઈ શકે. હમણાં આપણે એક નામ આપીએ જેની અંદર ન્યાજ કાઉન્સમાં સૂચના છે રોકડ રૂપિયા 10,000 સહિત. એટલે કે જે આ ચાલુ મિલકતો છે એની જે કિંમત આવે એમાં 10,000 રૂપિયા તો કેવા છે? રોકડા જ છે. એના સહિત એ 40% લેખે ચાલુ મિલકતો. છેલ્લી લીટી બહુ જ અગત્યની છે. શું કીધું? ચોપડે મૂલ્યની ઉપજ થઈ. મતલબ કેટલા રૂપિયા ઉપજે છે એવી ચોખવટ કરેલી છે. શું? ચોપડે મૂલ્ય એટલે જે ચોપડે કિંમત છે તેની જ ઉપજ થઈ. હવે તો કે આમાં આપણે રકમ કઈ લખવી? 2 લાખ રૂપિયા તો કુલ મિલકતો છે. તો સમજો એક પોઈન્ટ ને સમજીએ આપણે. કુલ મિલકતો કેટલી? તો કે 2 લાખ રૂપિયા. હવે આ મિલકતના 2 ભાગ પાડવાના છે. જુઓ શું કીધું તું? તો કે 40% મિલકતો છે ઈ કઈ છે? તો કે ચામી છે. ચામી મીન્સ ચાલુ મિલકતો. બરાબર. તો સ્વાભાવિક છે બીજી 60% મિલકતો વધે, કારણ કે કુલ મિલકતો હોય 100% હોય. એના 2 ભાગ પડ્યા. આ મિલકતો હોય એને આપણે નામ આપી દઈ સ્થિર મિલકતો. હવે તો કે આની આપણે રકમ મેળવી ટકાવારી મુજબ. તો 2 લાખના 60% એટલે 6 દુ 12, 1,20,000 રૂપિયા થાય. તો કે હા કેલ્સી તમારી પાસે છે, ગણવું હોય તો ગણી. 2 લાખના 40% એટલે 4 દુ 8, 80,000 રૂપિયા થાય. હા, આ 2 ભાગ કરી અને મેળવેલી રકમ મળી. હવે ઓમાં શું સૂચના હતી કે ભાઈ 40% છે પણ એમાં રોકડ શિલક કેટલી છે? તો કે 10,000 રૂપિયા. હવે સિમ્પલ પ્રશ્ન પૂછું છું, 10,000 રૂપિયા આપણે રોકડા લઈ અને બજારમાં વેચવા જાય કે હાલો ભાઈ લઈ જાઓ 10,000 રૂપિયા લઈ જાઓ, તો સામે વેચીને રૂપિયા આવશે કેટલા? રોકડા રૂપિયા વેચી અને સામે આવે કેટલા? એમ તમે એમ કહેશો સાહેબ શું હવે તમે હાવ ગાંડા જેવી વાતો કરો. પણ હું એ જ સમજાવું છું કે આવી ગાંડા જેવી વાતો છે આપણે ન સમજવાની હોય. કાંઈ રોકડા રૂપિયા વેચવા જવાના હોય, નો જ જવાના હોય. અથવા જ્યારે તમે કે આમ નોંધો લખેલી હશે એમાં ક્યાંક નિયમો આવ્યા હતા, નોંધે આવી હતી. બરાબર છે? એ નોંધ યાદ કરો ને તો આપનો સ્પષ્ટ જવાબ મળી જાય કે ભાઈ આમાંથી 10,000 રૂપિયા તો કેવા છે? રોકડા, જેને વેચવા ન જવાના હોય. તો ખરેખર મિલકતો કેટલી ગણી શકાય? 70,000 જ ગણી શકાય. આની કોઈ સૂચના નથી એટલે 1,20,000 જ હોય.
ક્લિયર થાય આ વાત? બરાબર. હવે આ જે ગણતરી છે આ ગણતરી આપણી સમજૂતી માટે છે. હવે જોજો આ રકમનો આપણે કઈ રીતે ઉપયોગ કરશું. બરાબર. તો કે પેલી આમ નોંધ, કોઈ ચોખવટ નથી એટલે ચોપડે દર્શાવેલ હોય કે ન હોય, હમણાં જ વાત થઈ હોય એટલે મિલકતો ક્યાં પડી છે? ગોડાઉનમાં. ત્યાંથી ઉપાડીને ક્યાં લઈ આવવાની? શોરૂમમાં, મતલબ માલ મિલકત નિકાલ ખાતે. તો જોજો પેલો ક્રમ આપણી સિસ્ટમ આપણે જાળવી રાખીએ. ત્રીજો વ્યવહાર પેલી આમ નોંધ શું થાય? તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે. હવે બે ભાગ પાડેલા છે આપણી પ્રમાણે, સ્થિર મિલકત અને ચાલુ મિલકત. તે સ્થિર મિલકતો ખાતે જમા અને તે ચાલુ મિલકતો ખાતે જમા. બાબતજી આપણે શું લખશું? તો કે મિલકતોના ખાતા બંધ કર્યા તેના. ચાલો એક વાત ક્લિયર. હવે રકમ કેમ લખાશે? જો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર એ આપણી પાસે ન હોય, સ્થિર મિલકતની રકમ છે તો કે હા કેટલી? 1,20,000. અને ચાલુ મિલકતો એના કેટલા રૂપિયા લખવાના થશે? 70,000. જો આપણે ભૂલમાં ઉતાવળમાં 80,000 ઠપકાર દીધા તો આમને ખોટી પડશે, 1 માર્ક જશે આપણો. આ લીટી બહુ આપણી બુદ્ધિ માગી લેવું છે. 10,000 રોકડ સિલક હોય, બેંક સિલક હોય એ કોઈ દી વેચવા જવાની હોતી નથી. ક્લિયર? તો આ બેનો ટોટલ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી દેવાનું. 7 ને 2 9 એટલે 1,90,000 રૂપિયા. ક્લિયર? આ ગોડાઉનમાંથી ક્યાં લેવા? શોરૂમમાં માલ મિલકત નિકાલ ખાતે આવી ગયા. હવે ત્યાંથી આપણે આને મિલકતોનું વેચાણ કરવાનું હોય. સૂચના હતી ચોપડે મૂલ્યની શું થાય? ઉપજ. મતલબ આને વેચવા જાશું તો આવશે કેટલા? 1,20,000 અને 70,000 જ આવશે. હવે બેને ભેગા કરી દેવાના હોય. મિલકત વેચી તો રૂપિયા આવે કે જાય? આવે તો રોકડ બેંક ખાતે ઉધાર. મતલબ બીજી આમનો શું થશે? રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ક્લિયર? બાબત જે આપણે શું લખીએ છીએ અહીંયા? તો કે મિલકતોના ઉપજ્યા તેના. ક્લિયર? હવે રકમ તો એક્ઝેક્ટ આપણને ખ્યાલ જ છે. શું આવશે? તો કે 1,90,000 1,90,000. કારણ આનો ઈ જ છે, ચોપડે મૂલ્યની ઉપજ થઈ એવું આપણને કીધું છે. માનો કે કદાચ અહીંયા એમ કે ભાઈ આના 90% મળે છે, આના 80% મળે છે ને એવું કહે તો આપણે જોજો બુદ્ધિ ચલાવવી પડે. માનો હું ઉદાહરણ લઉં છું. બરાબર? આ પાંચમો જે ક્રમ છે ને એની ઉપર નજર કરશો ને તો ચોથા પ્રશ્નની અંદર એકાદો પ્રશ્ન છે એવો. બરાબર? છેલ્લો છે લગભગ. બરાબર? તમે જોઈ લેજો, ટેક્સ્ટબુક તમારી પાસે હોય તો. આ જ વ્યવહાર છે પણ એની અંદર કઈક જુદી જુદી ઉપજ મળે છે એવું કીધું છે. બરાબર? તો એ હારો એ સોલ્વ કરના થઈ. માનો કે અહીંયા એવું કે ભાઈ આ રકમના 80% ઉપજે છે તો શું કરવાનું? 1,20,000 ને 80% કરવાના. 12 × 96. માનો કે આના 96,000 આવે છે તો આપણે જે અહીંયા 1,90,000 બે ના ભેગા કર્યા એમાં 1/96 આવે. હવે આના એમ કહેતો કે ભાઈ 90% ઉપજે છે એમ. બરાબર? તો 7 * 9 કેટલા થાય? 63. તો 63,000 રૂપિયા. હું ઉદાહરણ લઉં છું, ફિક્સ આ નો કરી દેવા. બરાબર? તો આપણે શું કરવાનું? આ 96,000 + 63,000 જે કઈ ટોટલ આવે ઈ રકમ અહીંયા લખવાની રહેશે. આ ભૂલાય નહીં, આ ખાસ ધ્યાન રાખવાનું હતું. નેક્સ્ટ વ્યવહાર જોઈએ છીએ આપણે. છઠ્ઠો ક્રમ. એક ભાગીદાર તેના શ્રીમતીજી. બરાબર? શ્રીમતીજી માં ખબર પડે ને તમને? એના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન. મતલબ ભાગીદારની જે પત્ની છે એને પેઢીને લોન આપી હતી અને ઈ લોન હતી 40,000 રૂપિયાની. ઈ એને સ્વીકારવાનું, ચૂકવવાનું એને સ્વીકાર્યું છે. ખરેખર એને એમ વિચાર્યું કે લાવને હું આ રૂપિયા દઈ દઉં એમ. ઘરે હું થોડોક માર ઓછો પડે ને એટલે. પણ આને ઈ નથી ખબર આ રૂપિયા કોણે ચૂકવવાના હોય? પેઢીએ ચૂકવવાના હોય.
પણ એના બદલે કોણ સ્વીકારે છે? ભાગીદાર. પણ આખો વ્યવહાર વાંચીને એટલે આપણા મગજમાં એક લાઈટ થવી જોઈએ, વ્યવહાર કોને લગતો છે? મિલકતને લગતો છે કે દેવાને લગતો છે? તો તરત લાઈટ થવી જોઈએ કે ભાઈ શ્રીમતીજીની લોન છે ઈ તો પેઢી માટે દેવું કહેવાય. એટલે હવે વાત હાલે છે દેવા અંગેની. તો આમ નોંધ તમને યાદ હોવી જોઈએ, દેવાના ખાતા બંધ કરવા વાળી વાત આવતી હતી, બરાબર છે? તો ત્યારની વાત આપણે જોઈએ શું કે છે આમ. હવે તો કે આમાં કે એવું કઈ ચોખવટ થઈ છે કે ભાઈ પેઢીના ચોપડે લોન દર્શાવેલી છે કે નહીં? તો કે ના. તો આપણે ક્લિયર જ છીએ કે જ્યારે આવી કઈ સ્પષ્ટતા ન હોય ત્યારે એ પેઢીની મિલકત હોય તોય ભલે, પેઢીના દેવા હોય તોય ભલે, ચોપડે દર્શાવેલા હોય ને હોય. હવે દેવાના ખાતા બંધ કરવાની આમ નોંધ, તો કે જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ઓલી ચોપડી યાદ કરો, બરાબર? એના મુજબ આપણે હાલી છીએ. તો ક્રમ 6 એમાં પેલી આમ જે તે દેવા, દેવા એટલે કોણ છે અહીંયા? શ્રીમતીજીની લોન. તો આપણે અહીંયા એના ઉધાર કરવાનું થશે, શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એનો મતલબ મિલકત ઉધાર બાજુ લઈ આવાય ને દેવા જમા બાજુ લઈ આવાય છે, એટલે આપણે માલ મિલકત નિકાલ ખાતું જમા કર્યું. બાબત જે શ્રીમતીજીની લોનનું ખાતું બંધ કર્યું તેના, બરાબર? એક આમનો પૂરી થાય એટલે અંડરલાઈન થઈ જશે. રકમ આપણને ખબર જ છે, શ્રીમતીજીની લોન કેટલાની છે? તો કે 40,000 રૂપિયાની. તો 40,000 રૂપિયા અહીંયા લખી નાખવાના રહેશે. હવે તો કે માનો કે આ લોન છે એ પેઢી દ્વારા ચૂકવવામાં આવે તો જો પેઢી કોઈ દેવું ચૂકવે તો ત્યારની આમ નોંધ આવી ગઈ હતી કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. કારણ કે પેઢી દેવું ચૂકવે એટલે રોકડ બેંક જાય તો જમા. પણ આ વ્યવહારમાં એવું કીધું છે કે એક ભાગીદાર છે ઈ આ લોન ચૂકવવાનું શું કરે છે? સ્વીકારે છે. તો તમે જે પેજ ઉપર આ આમનો લખવાના હોય ત્યાં ફરી એકવાર સૂચના લખો ઉપર હાસ્યમાં મારા વતી, ભલે ચોપડો તમારો. શું? તો કે જ્યારે કોઈ ભાગીદાર, ફરીથી લખતા જજો ને, જ્યારે કોઈ ભાગીદાર પેઢીનું દેવું ચૂકવવાનું સ્વીકારે ત્યારે તેનું મૂડી ખાતું જમા થશે. હવે એમ ન કહેતા સર બીજી વાર બોલજો, વિડીયો રિવાઇન્ડ કરીને પાછું સાંભળી લખીએ, બરાબર? હવે તો એ ફેસિલિટી છે એટલા માટે. ક્લિયર? તો અહીંયા આમ નોંધ બાજુ તો શું ફેર પડે છે? બીજી આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર પેઢી રોકડ બેંક ન ચૂકવતી તે ભાગીદારના મૂડી ખાતે જમા. મૂડી અથવા ચાલુ ખાતે જમા તમે લખી શકો. બાબત જે ભાગીદારે લોન ચૂકવવાનું સ્વીકાર્યું તેના, આમ નોંધ પછી નીચે અંડરલાઈન થાય. કેટલા રૂપિયા ચૂકવવાની વાત કરેલી છે? તો કે 40,000 રૂપિયા છે એ પેઢીએ ચૂકવવાના હતા અને એના બદલે હવે આ ભાગીદાર છે એ ચૂકવે છે. નેક્સ્ટ વ્યવહાર જોઈએ છીએ, ક્રમ નંબર 8. વ્યવહાર પ્રમાણમાં લાંબો છે, ટેક્સ્ટ બુક આપણી પાસે છે તો એમાંથી આપણે વાંચીએ છીએ, બરાબર? જોઈએ શું કહે છે વ્યવહાર નંબર 8. વિસર્જન સમયે પેઢીના તમામ દેવા, બધાની ચૂકવણી થાય એનો ક્રમ કહે છે. તમામ દેવા ચૂકવાઈ ગયા, ભાગીદારની લોને ચૂકવાઈ ગયા. એના પછી મિલકતોનો વધારો 1,20,000 રૂપિયા રહ્યો છે. હવે આપણને પ્રશ્ન થાય, મિલકતોનો વધારો એટલે શું? મિલકતો વેચતા જે રૂપિયા મળ્યા એમાંથી જેટલું દેવું હતું ને બધું ચૂકવાઈ ગયું, તોય 1,20,000 રૂપિયા વધેલા છે. આનું શું કરવું? આગળ પેલા વ્યવહાર વાંચી લઈએ શું કે છે. ભાગીદારો A B C નું નફા નુકસાનનું પ્રમાણ
5:3:2 છે તેના નિકાલની નોંધ લખો. મતલબ શું અહીંયા વાત કરે છે આપણે સમજીએ. તમામ દેવાઓ ચૂકવાઈ ગયા, બધું ચૂકવાઈ ગયું, બધી વસ્તુ હવે કોઈ કાંઈ બાકી રહેતું નથી, તો 1,20,000 રૂપિયા છે ને એ વૈધા છે. તો હવે આનું શું કરવું? ભાગીદારો વચ્ચે વેચી દેવાનું હોય. આમનોંધનો ક્રમ યાદ કરો, 7મા ક્રમની આમનોંધ હતી. માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવામાં આવે ત્યારે એમાં એ હેડિંગ જો નફો થાય તો, બરાબર છે, તો નફો થાય તો આપણે આમનોંધ શું કરવાની હતી? એ આમનોંધ કરવાની થશે. બરાબર છે, જોઈએ શું કે છે, જવાબ તમારે આપવાનો થશે. બરાબર છે, એક એક વસ્તુ જોઈને મને જવાબ છે એ કહેતા જજો કે ભાગીદારો વચ્ચે આ નફાની વહેંચણી કેવી રીતે થશે. સમજીએ આપણે. આમનોંધ એક જ આમનોંધ આમાં થવાની છે. શું કામ? તો કે હવે અહીંયા માલ મિલકત નિકાલ ખાતું આપણે બંધ કરીએ છીએ અને આ જે ખાતું આપણે બંધ કરીએ છીએ એમાં ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની છે. કાંઈ વાંધો નહીં, તમે જવાબ દેતા જજો, બોલતા જજો. આમનોંધ શું થાય છે? જો 8મા ક્રમની આમનોંધ એક જ આમનોંધ થવાની છે. 8મો ક્રમ, પહેલી આમનોંધ એક જ છે. ખાતું આપણે બંધ કરીએ ત્યારની આમનોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના નામ આપેલા છે, એના મૂડી ખાતે જમા. આ જે નફો છે ને 1,20,000 રૂપિયા એ ભાગીદાર માટે આવક કહેવાય, એટલે આપણે જમા કરવું પડે. તે બી ના મૂડી અથવા ચાલુ ખાતે જમા. તે સી ના મૂડી અથવા ચાલુ ખાતે જમા. બાબત જે મિલકતોનો વધારો એટલે જે રૂપિયા વધ્યા ઈ ભાગીદારો વચ્ચે વહેંચ્યા તેના. બરાબર, આમનોંધ અહીંયા પૂરી થશે. રકમ માલ મિલકત નિકાલ ખાતે 1,20,000. વેરી ગુડ. હાલો, ક્લિયર વાત. હવે આ 1,20,000 રૂપિયા ને આપણે શું કરવાનું છે? તો કે કેલ્સી તમારી બધા પાસે છે. બરાબર, 5:3:2 એમાં ફટાફટ વેચણી કરી દો. 1,20,000 ગુણ્યા 5/10 કરતા પહેલા ભાગીદારને 60,000. ઓકે, હાલો ડન. પહેલા ભાગીદારને રૂપિયા મળશે 60,000 રૂપિયા. ચાલો ફટાફટ બીજી ગણતરી. બી માટે 36,000. 36,000 રૂપિયા બીજા ભાગીદાર માટે. ત્રીજા ભાગીદાર માટેની રકમ 24,000 રૂપિયા. આ ભાગીદારો વચ્ચે નફાની ફાળવણી થઈ એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ એક જ આમનોંધ થવાની હતી, મિલકતોનો વધારો ભાગીદારો વચ્ચે વહેંચ્યો તેના. હવે તો કે આ વિડિયોને આપણે અહીંયા જ ટૂંકાવીએ છીએ. હજી આ દાખલામાં 3-4 વ્યવહારો બાકી છે. એ નેક્સ્ટ વિડિયોમાં આપણે મળશું, ત્યારે લેશું. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.